હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ બાસુંદીની રેસીપી। હવે કલાકો સુધી દૂધને હલાવવાની જરૂર નથી, ફક્ત 10થી 15 જ મિનિટમાં તમે બાસુંદી બનાવી શકો છો। એક નવી ટ્રીક સાથે હું તમને શીખવાડીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો, સ્કીપ ના કરતા। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે બાસુંદીની રેસીપી જોઈ લેશું। ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવવા માટે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરવા આપણે રાખી દીધી છે। તેમાં 2 ચમચી જેટલું પાણી આપણે એડ કરી દેશું, જેથી કરીને દૂધ તરીએ ચોટે નહીં। હવે આપણે તેની અંદર 1 લીટર દૂધ લીધું છે। આપણે ફૂલ ફેટવાળું દૂધ તમારે આમાં ઇસ્તેમાલ કરવાનું છે, જેથી કરીને બાસુંદી તમારી એકદમ ઘટ બને। 1 લીટર આપણે દૂધ એડ કરી દીધું છે તેની અંદર। હવે તેમાં ઉફાણો આવવા દેશું। આપણે જોઈ શકો છો કે દૂધની અંદર હવે ઉફાણો આવવાની તૈયારી છે। આપણે તેને હલાવતા રહેશું આ રીતે, એટલે નીચે ક્યાંય પણ ચોટે નહીં। અને આને આપણે 1 થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહેશું અને ઉફાણો આવવા દેશું, જેથી કરીને દૂધમાં જે પાણીનો ભાગ હોય તે ભરી જાય અને દૂધ આપણું એકદમ ઘટ થઈ જાય। જોઈ શકો છો કે આપણી દૂધની અંદર એક ઉફાળ આવી ગયો છે। હવે આપણે તેની અંદર 1 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે। જોઈ શકો છો તમે, 1 જ ચમચી આપણે લેવાનો છે, તેનાથી વધારે નથી લેવાનું। તેમાં આપણે ઠંડુ દૂધ છે તે ઉમેરવાનું છે। હવે ઠંડુ દૂધ આપણે ઉમેરી દીધું છે અને ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી લેશું। હવે આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। આપણે જોઈ શકો છો કે કોર્નફ્લોર આપણો સરસ રીતે દૂધમાં ઓગળી ગયો છે। હવે આપણે તે એડ કરી દેશું। ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે આપણે। હવે આપણે તેની અંદર કોર્નફ્લોર છે તે એડ કરી દેશું। આનાથી દૂધ તમારું ઘટ બનશે અને તમારી બાસુંદી એકદમ ઇન્સ્ટન્ટ બની જશે। હવે આપણે મિક્સ કરી દેશું તેને। કોર્નફ્લોર નાખ્યા પછી આપણે તેને 1 મિનિટ સુધી રહેવા દેશું અને આ રીતે વચવચમાં તમારે હલાવવાનું છે અને સાઈડમાં જે ચોટ્યું છે તે ચમચાની મદદથી આ રીતે દૂધમાં આપણે ઉમેરી દેવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે। હવે આપણે તેમાં ચમચો રાખી અને ગેસની ફ્લેમને મીડિયમ રાખશું। ચમચો રાખવાથી ઉફાણો નહીં આવે અને દૂધ તમારું ઉફરાય અને બહાર નહીં જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને સાઈડમાં આપણે ડ્રાયફ્રૂટ છે તે રોસ્ટ કરી લેશું। જોઈ શકો છો કે સાઈડમાં આપણે નાની કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે નાની 1 ચમચી ઘી છે તે એડ કરી દેશું। ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લેશું। તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો। અત્યારે હું 1 નાની વાટકી કાજુ છે તે એડ કરી દઉં છું અને નાની વાટકી આપણે બદામ લીધી છે તે પણ આપણે એડ કરી દેશું અને ચમચાની મદદથી તેને હવે આપણે રોસ્ટ કરી લેશું। આ રીતે થોડીક વાર માટે આપણે રોસ્ટ કરી લેવાના છે ડ્રાયફ્રૂટને અને આમાં કોઈ પણ આપણે ગોલ્ડન કલર નથી આવવા દેવાનો। થોડીક વાર માટે આપણે તેને રોસ્ટ કરી લેશું, જેથી કરીને ઘીની ફ્લેવર સરસ રીતે આપણા ડ્રાયફ્રૂટમાં આવી જાય। હવે આપણે ડ્રાયફ્રૂટ છે તે બહાર કાઢી લેશું। આપણે ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ થઈ ગયા છે અને જોઈ શકો છો કે બાજુમાં આપણું દૂધ પણ ઘટ થઈ ગયું છે। કોર્નફ્લોર આપણે નાખ્યો છે તે પછી આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે અને ગેસની ફ્લેમને આપણે સાવ મીડિયમ રાખવાની છે અને ગેસની ફ્લેમ ઉપર જ આપણે પાછું દૂધને રહેવા દેશું અને બાજુમાં આપણે ખાંડને કેરેમલાઇઝ કરી લેશું। ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ કરેલા છે તે જ કઢાઈમાં આપણે ખાંડ છે તે એડ કરી દેશું। ખાંડને આપણે ઓગાળવાની છે, એટલે કે કેરેમલાઇઝ કરવાની છે ખાંડને આપણે। અને અડધી વાટકી મેં ખાંડ લીધી છે, ગ્રામમાં જોઈએ તો 100 ગ્રામ જેટલી આપણી ખાંડ છે। હવે આપણે તેને ખાંડને ફેરવી લેશું આ રીતે બધી બાજુએ અને હવે ચમચો આપણે નહીં હલાવીએ, તેને તેની રીતના આપણે ઓગળવા દેશું। જોઈ શકો છો કે ખાંડ આપણી થોડી ઓગળી ગઈ છે। હવે ચમચાની મદદથી આપણે હલાવતા રહેશું હળવે હાથેથી અને ગેસની ફ્લેમને સાવ મીડિયમ જ રાખવાની છે, નકર ખાંડ છે તે તમારી બળી જશે। થોડીક વાર આપણે હજી ખાંડને રહેવા દેશું એકદમ લિક્વિડ ફોર્મમાં આવે ત્યાં સુધી। જોઈ શકો છો કે ખાંડ આપણી એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે। જો આ રીતે તમે ખાંડને કેરેમલાઇઝ કરશો તો બહાર જેવી બાસુંદીનો કલર આવી જશે। હવે સાઈડમાં આપણે ગરમ કરેલું દૂધ છે તેમાંથી આપણે 1 ચમચી દૂધ આમાં એડ કરી દેશું। ટોટલ આપણે 3 થી 4 ચમચી આમાં દૂધ એડ કરેલું છે અને દૂધ પણ આપણું એકદમ સરસ રીતે ખાંડ સાથે મિક્સ થઈ ગયું છે, એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે। જોઈ શકો છો તમે। ગજા જેવી બાસુંદી દાણેદાર બનાવવા માટે હવે આપણે તેની અંદર 1 કપ જેટલું
આપણે માવાનો ઉપયોગ કરશું. આ નાખવાથી તમારી બાસુંદી એકદમ દાણેદાર અને બજાર જેવી જ લાગશે. તે આપણે એડ કરી દેશું. માવો જો તમારે નાખવો હોય તો નાખી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. પણ આ નાખવાથી બાસુંદીનો સ્વાદ એકદમ બજાર જેવો જ લાગશે અને તમને ખાવામાં પણ એકદમ દાણેદાર લાગશે. તે આપણે મિક્સ કરી દેશું. હવે માવાને પણ માવો નાખ્યા પછી આપણે 1 મિનિટ સુધી તેને રહેવા દેશું, જેથી કરીને માવો પણ આપણો એકદમ પરફેક્ટ આમાં મિક્સ થઈ જાય. આ રીતે ચમચો આપણે હલાવતા રહેશું, જેથી કરીને નીચે ક્યાંય પણ ચોટે નહીં. જોઈ શકો છો કે માવો પણ આપણા ખાંડ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેશું. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જે આપણે ખાંડ અને માવાને ઓગાળેલા છે તે આપણે દૂધમાં એડ કરી દેવાના છે. હવે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણું દૂધ એકદમ ઓછું થઈ ગયું છે અને એકદમ ક્રીમી અને ઘટ પણ થઈ ગયું છે. અને ગેસની ફ્લેમને આપણે સાવ સ્લો જ રાખી છે જ્યારે દૂધ આપણે મૂકેલું હતું ત્યારથી જ. હવે આપણે તેની અંદર માવો અને જે ખાંડ આપણે ઓગાળેલી છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે માવો અને ખાંડ ઓગાળેલી છે તે આપણે એડ કરી દીધી છે. હવે ચમચાની મદદથી આપણે મિક્સ કરી દઈશું બધું સરસ રીતે. જોઈ શકો છો કે આ રીતના તમે કરશો ખાંડને કેરેમલાઇઝ કરીને તો બજાર જેવી જ તમારે રબડી દેખાવામાં પણ થશે અને સ્વાદમાં પણ એટલી દાણેદાર બનીને તૈયાર થશે. અત્યારથી જ આપણી રબડી એકદમ ઘટ થઈ ગઈ છે. માવો નાખ્યો છે તો પણ આપણે થોડીક વાર 2 થી 3 મિનિટ સુધી તેને પાકવા દેશું. 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે આપણી બાસુંદી એકદમ ઘટ થઈ ગઈ છે. હજી આ થોડીક વાર ઠંડી પડશે તો આનાથી પણ એકદમ ઘટ થશે. અને ચમચાની મદદથી જોઈએ તો ચમચાને પણ પાછળથી એવી રીતના કોટ કરી લીધો છે અને સાઈડમાં જે ચોટેલું છે તે આ રીતના ચમચાની મદદથી તમારે અંદર હલાવતું રહેવાનું છે, જેથી કરીને એકદમ ક્રીમી થાય. હવે આપણે આની અંદર ડ્રાયફ્રૂટ જે આપણે રોસ્ટ કરેલા છે તે આપણે એડ કરી દઈશું, કાજુ બદામને, અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. ડ્રાયફ્રૂટ પણ આપણે એડ કરી દીધા છે. હવે ફ્લેવર આપવા માટે 1 ચમચી ઇલાયચી પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે બાસુંદીને ઠંડી પડવા દઈશું. પછી આપણે તેને ફ્રીજમાં રાખવાની છે. જોઈ શકો છો કે આપણી બાસુંદી એકદમ ઠંડી પડી ગઈ છે અને પેલા કરતાં ઘટ પણ થઈ ગઈ છે. હવે આપણે તેને એક તપેલામાં ટ્રાન્સફર કરી લેશું અને ફ્રીજમાં આપણે 1 થી 2 કલાક સુધી રાખી દેશું ઠંડી પડવા માટે. 1 કલાક જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે જોશું બાસુંદી આપણી એકદમ ઠંડી થઈ ગઈ છે. અને ચમચાની મદદથી હું તમને બતાવું તો પેલા કરતાં આપણી બાસુંદી એકદમ ઘટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે કે ચમચાની પાછળ પણ કેવી રીતના કોટ કરે છે અને આગળથી તમને બતાવું તો એકદમ દાણેદાર અને ઘટ થઈ છે. બજારને પણ ટક્કર આપે તેવી આપણી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણી બજાર જેવી જ એકદમ દાણેદાર અને એકદમ ઘટ અને ઇન્સ્ટન્ટ આપણી બાસુંદી એકદમ તૈયાર છે. ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ નવી ટ્રીક સાથે બાસુંદી કેવી લાગી. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલા જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.